સોમનાથના સાનિધ્યમાં વેગડા ભીલની તિથિની ઉજવણી કરાઈ। સોમનાથ મંદિરથી રક્ષા માટે બલિદાન આપનાર વીર વેગડાજી ભીલ આજે પણ સોમનાથ મંદિર પટાંગણમાં વીર વેગડાજી ભીલની ખાફી હયાત। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે, ત્યારે સોમનાથ મહાદેવ મંદિરની રક્ષા માટે હમીરજી ગોહિલ સાથે વેગડા ભીલ એવા મહાન યોદ્ધા જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપતા પણ ન અટકાયા એવા વેગડા ભીલની આજે પુણ્યતિથિ નિમિત્તે વેગડા ભીલના સમાજના લોકો આજે દૂર દૂરથી વેગડા ભીલના આ બલિદાનને યાદ રાખી એમની પૂજા અર્ચના કરી ધ્વજારોહણ ધાર્મિક કાર્યક્રમ કરી સર્વ સમાજ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। सोमनाथ जय माताजी जय वेगड़ाजी भील। मारू नाम भील राजूभाई मोहनभाई भील, गाम करसाल, तालुको महुआ, जिल्लो भावनगर। आज अमे जे वेगड़ाजी भीले जे सोमनाथनी माटे बलिदान आपेलू छे ते निमित्ते तारीख 24/2 ना रोज अमे अहींया सत्यनारायण भगवाननी कथा करवा छ भील परिवार समस्त आवेलो छे अने अहीं एनुं टेचुं पण एक मूकवामां आवेલું છે કે વીર કોળી વેગડાજી ભીલ એનું ગૌરવ આખું કોળી સમાજ પણ લઈ શકે। હા, ગુજરાતની માલપોર જેટલા કોળી છે એ કોળી ને સુધી આ મેસેજ પૂગવો જોઈએ કે ભાઈ આપણા પૂર્વજો સોમનાથની માટે બલિદાન પણ આપેલું છે। એવા વીર પુરુષને આપણે આજે એના પટાંગણની માલપોર સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે અને આને તો એવા કાર્ય કરેલા છે કે જે સોમનાથની માથે વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવેલા હતા આને પોતાના દેહનું બલિદાન આપી દીધું સોમનાથના મંદિર હાથે। એટલે સોમનાથની માલપોર આવતા પહેલા એક ધજા હમીરજી ગોહિલના શરણમાં ચડે છે અને એક વેગડાજી ભીલના શરણમાં ચડે છે અને આનું ગૌરવ આખો કોળી સમાજ પણ લઈ શકે છે। જય સોમનાથ, જય વેગડાજી।